હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। બધા મિત્રોને જય માતાજી। તો આજે આપણા ભાગ્યે આપણે દવા છાંટવા માટે જવાનું છે। તો કિશનભાઈ, જયરાજભાઈ અને જયદીપભાઈ અને હું અત્યારે આપણે આપણા ભાગ્યે જવા માટે નીકળી ગયા છીએ। જોઈ શકો છો આપણી વાડીના માર્ગે આપણું ફોરેટ ફાઈ છે જવા દીધું છે। આપણે ટાંકો ઘરે ડારેથી ને ધીરો તો ના કણે, કારણ કે દંડા ફેરવવા જાજા પડે એવું હતું, એટલે આપણે ટાંકો ઘરેથી ને ભરતા જઈએ। ડાયથન 45 તો આપણે એ બધો પાવડર ને એ બધું ના આપણે ઘરે ટાંકામાં નાખી દીધું હતું, એટલે ઓગળી જાય કમ્પ્લીટ। ઉપરથી પાવડર નાખ્યું એટલે કણિયું રહી જાય છે અને બરોબર મિક્સર નથી થતો। જોઈ શકો છો આપણે આપણા ભાગ્યે અત્યારે ગેટે પહોંચી ગયા છીએ। આપણે ગેટ ખોલવા માટે હેઠા ઉતરી ગયા છીએ। ગેટ પણ નથી ખુલતો, આપણે પાછળ પાછો હાલ્યો આવે છે। તો આપણે આપણા ભાગ્યે અત્યારે પહોંચી ગયા છીએ। ધોરીઓ છે એટલા માટે ટાંકો ફર્યો છે એટલે ટ્રેક્ટર ઊંચું થાય છે। જોવો છો, જોઈ શકો છો આપણું ભાગ્યું છે, આપણું જીરું છે। કમેન્ટમાં બધાએ બતાવજો કેવું જીરું છે એમ। આ પાવડર આપણે આપણા ઘરે જ નાખ્યો હતો, પણ આ તો જોઈ શકો છો આ દવા આપણે નાનીથી નાખી। દવા અહીંયા આવીને આપણે ભાગ્ય આવીને નાખવાની છે। તો કિશનભાઈ અને જયદીપભાઈ ને હું તેણે એક ડબલું લઈને તોડવા મળ્યા છીએ। કિશનભાઈ પહેલા ડબલું તોડી નાખ્યું છે। આપણે લીટર દવા આખા ટાંકો ભરેલો છે એમાં નાખી દેવાની છે। 30 પંપની દવા આપણે આખા ટાંકાની મેલ પર નાખી છે। કમ્પ્લીટ કન્ટિન્યુ આખો ટાંકો વયો જાય છે। જરીએ વધતું નથી ને જરીએ ઘટતું નથી, આપણે આખા ટાંકાનું માપ છે કમ્પ્લીટ। તો હવે આપણે દવા નાખી દીધી છે કમ્પ્લીટ, અને દવા છાંટવાનું પણ શરૂ કરી દીધું છે। કિશનભાઈ નળી લઈને હાલવાના છે, આપણે દવા છાંટવાની છે, અને જયેશભાઈ નળી વીંટોળવાના છે, અને જયદીપભાઈ વિડીયો ઉતારે છે। જોઈ શકો છો હવે અત્યારે આપણે એક સાથે 4 કેરા લીધેલા છે। 4 લેતું જવાનું, 4 લેતો આવવાનું, એટલે ઉથલે 8 કેરા જાય। જયેશભાઈ બધાએ મિત્રોને રામ રામ કરે છે। કિશનભાઈ બળ કરે છે, નળે ખેંચે છે। જયેશભાઈ જયદીપભાઈ માથે ખારા થતા હતા। કન્ટિન્યુ આપણે અત્યારે પાછા હાલી આવી છીએ ઓલા શેટીથી। આમાં મજા આવે છે, આપણે થાકવી નહીં, અને દવા પણ કાયો ઘા છટા જાય છે। ઓલી પછી અમારે ભાવક્કા આવી ગયા છે આંટો મારવા માટે। ભાવક્કા ખાયો ઘા ટ્રેક્ટર આડા વી ગયા। ભાવેશભાઈ પણ આવ્યા છે।
આમાં કિશનભાઈ એક ઠાકે, કારણ કે નળી નીકળાને ખેંચવાની હોય. અમારે તો કંઈ કાંઈ ઠાકવી નહીં. વળતા ખેલે ન ઠાકે, આવી ત્યારે કિશનભાઈ ઠેઠ ઉજી નળે ખેંચે આવે. આપણે તો ગન લઈને આગળ આગળ હાલવાનું હોય ખાલી. કમેન્ટમાં જણાવજો કઈ રીતની દવા છટાય છે આમાં. તો જયેશભાઈ અત્યારે ભાવેશ કાકાને કાંક સમજાવે છે. ભાવ કાને કરી હાથ પાડે છે. જોઈ શકો છો અત્યારે આપણે કન્ટિન્યુ ઓલા સેટે પહોંચવામાં આવેલા છીએ. કિશનભાઈ બળ કરે છે ફૂલ. તો આપણા જીરાની મારી પાસે અત્યારે સાડીઓ આપણે લોખંડનો બનાવેલો છે, સ્પ્રિંગ વાળો. જોવો છો તમે વર્કિંગ કરે છે. અને જયદીપભાઈ એની હારે રમતું કરવા માંડ્યા છે, આડો પાડે છે અને ઊભો કરે છે. જોઈ શકો છો આ સ્પ્રિંગના હિસાબે સાડીઓ એમને હલેલ કરે. તો આપણે વાળેથી બાંધી દીધેલો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો મિત્રો. આપણે કેટલી વારમાં દવા છટા જશે, કન્ટિન્યુ આપણે વ્લોગમાં જોડાયેલા રહીજો. અત્યારે જયદીપભાઈ આખું જીરો આપણને બતાવે છે. જોવો છો તમે આપણે આમાં 16 કિલો જીરું વાયેલું છે. 7 વીઘા ઉપર હશે કદાચ. આપણે વીઘે 2 કિલો જેવું નાખેલું હતું જીરું. તો જોવો છો મિત્રો અત્યારે આપણે અડધા ઉપર છટાઈ ગઈ છે દવા. જોઈ શકો છો તમે. આવી ત્યારે કિશનભાઈને બહુ મજા આવે છે, હળવા હળવા હાલ્યા આવે. આવી ત્યારે કહેવારે છે થોડુંક. આપણે આ કેરામાં જીરું અંતિમ મધર ગુલ્ડ છે અને યુરો 44 છે. નાથી જીરું આપણે બદલાયું હતું એટલા માટે. તો કિશનભાઈ બધા મિત્રોને રામ રામ કરે છે. કિશનભાઈ તરફથી બધા મિત્રોને રામ રામ. જયદીપભાઈ વિડીયો ઉતારે છે. જો કિશનભાઈ રમતું કરી આવે ઠેઠ હોઈએ. જો જયેશભાઈ જોઈ શકો છો નળે વીંટાળવામાં પણ હાવ હેલું જ પડે છે મિત્રો. હવે જયરાજભાઈ ટ્રેક્ટર આગળ લેશે. 8 કેરા આગળ લેવાના થાય. જોઈ શકો છો જયરાજભાઈ ટ્રેક્ટરમાંથી બેસી ગયેલા છે. અત્યારે કિશનભાઈ ડ્રમ ઝાલીને પાછળ ઊભા છે. પાણીનો ઢાંકણું ખુલ્લું છે એટલા માટે ધીમે ધીમે ટ્રેક્ટર આગળ લે છે. ગરમ ફૂલ આખે તો ઝલક મારી અને દવા ખોટી આપણી વેસ્ટ બગડે છે ટૂંકમાં. એટલા માટે જયેશભાઈ પહેલો લો કરી અને ટ્રેક્ટર આગળ લે છે. જોઈ શકો છો તમે. આપણે કેરા ગણી લીધા છે. જયેશભાઈને લીટો કરી દીધો. એ બધે ટૂંકમાં આપણે 8માં કેરાની જોઈ શકો છો. જયરાજભાઈ આગળ લેશે. હવે કિશનભાઈ ઊંચો હાથ કરીને આંકલો કરશે એટલે જયરાજભાઈના ઊભું રાખી દેશે. જોઈ શકો છો કિશનભાઈ નગરા નળી ખેંચ આખામાં કિશનભાઈ એક જ નળી ખેંચી છે. હમણાં થાકી રહ્યો હતો. જયેશભાઈ કે લાવો હું
નળી વિતોળું તમે ઘડીક ખેંચો. જયરાજભાઈ કાયા નહીં આપણે. ઘડી ફોળાયા રાખે કિશનભાઈ અમારે. જોઈ શકો છો દવા પણ અહીંથી વ્યવસ્થિત સટા જાય છે. દવા છાંટવાની પણ મજા આવે છે. થાક્યું પણ નહીં અને દવા પણ કમ્પ્લીટ મસ્ત લાગી જાય છે આનીથી. ટૂંકમાં જીરા માટે તો આ બહુ જ મજા આવે આમાં. આમાં આપણે પાણી પણ છાંટવી છીએ. દવાનો એક ટાંકો અને પાણી જ્યારે આપણે છાંટ્યું ત્યારે 2 ટાંકા છાંટી દેવાનો. મોટો 2.5નો ફુવારો ચડાવીને અત્યારે આપણે 2નો ફુવારો ચડાવીને દવા છાંટવી છીએ. આપણે પ્રેશર પણ 40નું આપેલું છે આમાં. જોઈ શકો છો જીરું પણ સારું છે. હરિયાળી પણ હવે બેસી ગઈ છે. આની પહેલાંનો છંટકાવ આપણે આમાં ગેલેલિયાનો કરેલો છે. જોઈ જોજો કિશનભાઈ જોઈજો બળ કરી હવે આમ છેઠો આખો થતો જાય એટલે બળ કરે નકરા. તમે જોઈ શકો છો જીરું પણ એક જ ધારું છે મિત્રો. આમાં અત્યારે આપણે યુરો 44 આવી ગયું છે. તો કિશનભાઈ થાકી રહ્યા એટલે આળા મળે સ્વભાવ આવે. આપણે 600 ફૂટ જેવો શેઠો લાંબો હોય છે અને નળી આપણે ડરમની માલપા 800 ફૂટ જેટલી છે તો એ 200 ફૂટ વધે છે. કોઈ પણ મિત્રોને દવા છટાવી હોય, પાણી છટાવવું હોય તો આપણો કોન્ટેક કરજો. આપણો મોબાઈલ નંબર 63 53 41 76 19. ડિસ્પ્લે ઉપર આપણો નંબર આપણે આપી દઈશું. કોઈ પણ મિત્રોને દવા છટાવવી હોય, પાણી છટાવવું હોય તો ફોન કરજો. આપણે ટાંકાના 500 રૂપિયા લેવી છીએ. તો ઓઇલ પર આપણે કન્ટિન્યુ બધી દવા વ્યવસ્થિત છાંટતા છીએ. આ શેલી પૂરું હવે આ કારણ કે આ સાઈડ આ અડિયામાં 5 કેરા હતા એ ઉકાઈ ગયા છે. ક્યાંક ઘર કે જીરું છે એમાં ટૂંકમાં આપણે જઈને ડાયરેક્ટ ઉડાડી દીધી છે. ખાલી આટલું જ બાકી રહ્યું છે. જોઈ શકો છો તમે. ઓલી સાઈડ એક કોર ખાલી જવાનું છે. હવે કન્ટિન્યુ આપણે ઘરે પહોંચી ગયા જાવ છીએ એટલે જયદીપભાઈને ટ્રેક્ટર શીખવા માટે બેસાડી દીધા છે અને જયદીપભાઈ ટ્રેક્ટર રાખે છે. કન્ટિન્યુ અત્યારે આપણે આપણા ઘરના રસ્તે ચડી ગયા છીએ. જયદીપભાઈ અત્યારે ટ્રેક્ટર રાખે છે. જોઈ શકો છો આપણું ઘર આવી ગયું છે. હવે જયદીપભાઈને કલેશ કરવાની બદલે બ્રેક નગરી દબાવતા એટલે ટ્રેક્ટર કાંઈ ઊભું રહેતું નહોતું એટલે આપણા પગે